Wow, such a mesmerizing day yesterday. While cruising, there was an express entry draw at a CRS of 731. Total number of invitations issued is 399. Congratulations to all these applicants who have received an invitation. એક વાત કહેવા માંગીશ, આમાં કદાચ આ છેલ્લો વીક હશે 2025નો કે જેમાં આઈઆરસીસી ડ્રો કરી રહી છે, બીકોઝ યુઝ્યુઅલી આઈઆરસીસી 25 ડિસેમ્બરથી પછી ડ્રોઝ ઓછા પ્રિફર કરતી હોય છે, બીકોઝ લોકો વેકેશન્સ પર હોય, ઓફિસર્સ વેકેશન પર હોય. મંડે ડ્રો થયો છે, આજે કદાચ ટ્યુઝડે ડ્રો થશે. અત્યારની જે પેટર્ન છે એ પ્રમાણે વેડનસડે ડ્રો થવો જોઈએ, બટ યુ નેવર નો વિથ આઈઆરસીસી, રાઈટ? સો જોઈએ હવે કયો ડ્રો થાય છે. આઈ એમ એક્સપેક્ટિંગ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રો, એક યુનિક ડ્રો થવો જોઈએ. દેટ્સ વોટ આઈ એમ એક્સપેક્ટિંગ. કમેન્ટ કરો કયો ડ્રો તમે એક્સપેક્ટ કરો છો, તમારો CRS કમેન્ટ કરો. અને જો વર્ક પરમિટ એક્સપાયર થતી હોય તો 15 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ કે 12 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ અવેલેબલ છે, લઈ લેજો ફટાફટ, સો દેટ વી કેન સ્ટ્રેટેજાઇઝ એન્ડ જસ્ટ લુક એટ ધી અમેઝિંગ વેધર. બહુ સારું વેધર છે. I am at Grand Turk today, so we are at cruise, like family જોડે cruise કરી છે, and it's a fun, like just look at the amazing weather. Wow, sunny day છે. મારી જેમ તમે પણ એન્જોય કરો. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધીસ એપ્લિકેન્ટ્સ. આઈ નો ઘણા બધા એપ્લિકેન્ટ્સને ઇટ માઇટ ફીલ દેટ PNP ઇઝ નોટ હેલ્પિંગ, બટ મે બી પોસિબલ મોટો ડ્રો થઈ શકે છે. કમેન્ટ કરો કયો ડ્રો તમે એક્સપેક્ટ કરો છો. ઓવર એન્ડ અબોવ ધીસ, જે એપ્લિકેન્ટ્સને જોવું હતું કે CRS કેટલું છે, અત્યારે 20,000ની આજુબાજુ, 22,000ની આજુબાજુ ટોટલ નંબર ઓફ એપ્લિકેન્ટ્સ રહી ગયા છે, 500થી ઉપર. સો 2-3 ડ્રો થયા ને તો CRS 500થી નીચે જવાના ચાન્સીસ આર પ્રીટી હાઈ. સો લેટ્સ સી વોટ હેપન્સ. આઈઆરસીસી સરપ્રાઇઝ આપે, 25માં ના કર્યું, 26ના બિગનિંગમાં બી PR આપી દે, તો દેટ્સ વોટ ઇઝ. સો થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન એન્ડ ફોલો માય પેજ ઇફ યુ આર નોટ ફોલોઈંગ.